રોડ બોર તો બની ગયો રે. આ બોરી જવા દે મને. 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો પણ હું તો જોવાય જતો નહીં. પાણી કને આલે શું કરે કોઈ કલાકારી આવતી નહીં. આ દોઢાન ચલાવવા આલ્યો પણ મોટો હો પણ કોઈ કલાકાર બલાકારીનું આલી નહીં. એટલે આ રોડનું કોણ છે આટલા એમ પડી મેલ્યું યાર. મારે વળવાનો રસ્તો તો બાકી રહી ગયો. મને બોરી જવા દે પહેલાં તો. બોરી જવું કનું પાણી ચાલુ હોય બધી તપાસ કરું. નકર મારું અઢો તો હું જે માટે એને પાણી આલી હતી કદી કી ના કે ભાઈ કેટલા વાગે લીધું કે હું તું કે એ દોઢિયાન તો બધા છેતરી જ જોયું અમે. અને હું હોય ને તો છેતરી ના પણ હું કોમમાં નવરો નહીં પડતો. એટલે મારે જવાનું થતું ને બોર ઉપર જ આજ તો જવા દે તપાસ કરવા દે કે પાણી કનું ચાલુ હોય. હા મોજ મોજ આવી જાય. બોર બનાવે તો સુખી સુખી થઈ ગયા. મોજ મોજ આવી ગઈ આપણે તો. હા ભાઈ બે ભાગમાં બનાવે તો જલસા કરવાના. ખેડૂતો જલસા કરે ને આપણે જલસા કરીએ. કારણ પાણી આલ્યું તેવા કેટલી વાર પૂછવા દે મને. લખો ભાઈ આવ્યો ભાઈ મારો લખો આવ્યો મને જવા દે ભૂઈ. કરો સીડી પકડું કરો. અરે પેલા પાણી તો રેલો વાળે જઈને તે બદલવા જતો. હા તમે તો માજા આ બાજુ જોવા જોયો વાટામાં રહ્યો કણ ચાલુ હતું પાણી. કાળું ચાલુ હાલતું કાળું પેલો કાર્યો રહ્યો ને ચાનું વાળ્યો વાળવામાં તો આપણે લાઈટ આવે તરત વાળ્યું તે આમ કલાકવાળી બલાકવાળી લખો કે નહીં. ના લખતો તો કોઈ નહીં આપણે લાઈટ આવે ભાઈ લખવી તો પડે કે યાર આપણે હું શું અંગૂઠા સાપથી લખું. પણ મને કહેતા હોય તો હવે 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો કલાવે કાર્યો તો પોરની મારે તો પોરની ચો પોર તો આપણે બોરી નતો બનાવ્યો ભૂલી જવું. આના મોરી બે પોણ પાય ને તે લખાવાય આવ્યો નહીં કોઈ નહીં. બે પોણ નો આપણે બે પાવર લખી દેવાના. તો બે પાવર એમને ના લખી દેવાય ને. હવે તમે વિચારો આજે મોહન ચાલુ કર્યું આ જોજો કલાકારી આવે. આ સીડું જોજો આ લોખંડ નું સીડું હોય કોકદાર કોઈ હાજર નહીં હોય પરસો ને તો હાથ પગ બાદ તો ભાજી જશે. એ તમે લખવાનું અને ઉઘરાણીને કરવાનું રાખો તો આપણે પેલી પાકી સીડી બનાવીએ તો તમારે રાતમાં આખું પાસ હોય જોવું ના પડે. લખા લખતા આવડે લોચા એ પણ તમારે ખાલી મને વાત પડે કહી દેવાનું. હા તો અમે હું તો ઘેર આવું તે કહું હવે ફોન કરીને કહી દઈએ તમારે. તે એ કાર્યો આવવાનો અત્યારે ઓટો મારો આવશે આવશે ખાડા વાળા એકદમ પાણી ચાલુ હોય ટોકો કરજો ટોકો કરો હું બેહું આવે તો મારે થોડી વાત થઈ જાય નહીં. લે કાળો એ કાળો અલે ઓય અલે ઓય કોમ છે એ આવો આવશે. આવા કીધું ને તો આવું કીધું એટલે આવશે. યુવરાજ બોલા કાકા તો દોઢી બોખા પાને કઈ નું હોય ને સી ખબર નથી આફત આવી જાય તો ડોમો વાલે છે હું આવી કે ઓટો મારી ચમ એટલે બોલાય તો ઓટો મારવા જવું પડશે કે બાર પા જલ્દી આવજો બા ચા બા પીવા ચોટી ના પડશે કન. ના ના યાર શું વાત કરો તમે તો ચા ના લેટવો બા એ કોઈને કહેતો નહીં આવું. જો ડોટા ભાઈ આપણે બોર બનાવ્યો ને એટલે હવે તમારા કલાકવારી અને બધું લેવાનું રાખવાનું. અમુક ટાઈમે ઉઘરાણી કર કરવાની હું અને તમને કહી દઈએ એટલે તમારે લખી એનું પાણી ચાલુ ખબર એ પડતી પારીએ ફાટ ફાટ કરીને તમે બોલાય કરો. પણ તું બોલે તને શરમ આવે લે તને શરમ આવે. આ મારો નેનો ભાઈ તો મને કદી દોઢ્યો નહીં કીધો આપણે પાણી લેવાનું શાંતિ પકડ. ફાટ ફાટ કરી પાડીઓ તમે બોલા કરો થોડું ચાલે. એટલે તે પાડીઓ ફાટે તે કોકના પર કંટાળે હું તો બોર બંધ કરી દઉં. લે પેલા બે પણ પાયા તે તું મારા જોડે કલાકવારી લખાઈ તો હાલ દેવું પૈસે કેટલા હાલ દેવું એટલે જે તમારે કલાકવારી થતી હોય હાલ દેવું. આપા 8 ના 8 હોળ કલાક થયા. 10 કલાક આ 20 કલાક ત્યાં લખી દેવાના બે પાવર ના રહ્યા 10 કલાક એટલે 30 કલાક થઈ જવું હોય. કારો ખબર હવે તારા જાણ પાણી લેવું ને તારે મને ફોન કરવાનો. એમાં પોવાની વાર હોય તો તમે ફોન કરવાનો મને. આવું વાતું હશે યાર ખાલી દોઢોજી ચાલુ જ કરી આલસી. ચાલુ કરવાનું મારે લખવા બખવાનું બધું હોય બરોબર. આ કરજો બદલ્યો એ દોઢાજી ને ફોલાવતા ને બધી વાતો જતી રહી છે. શંકા તમે બોલ્યા આ 2-3 મહિના થી હજી સુધી કોઈ મી ચોપરા પત્તું પાડ્યું નહીં એકે. સારું આટલી કર તો દોઢાને ફોલાવતો આવ્યો પણ આઈનો જેનો ભાઈ ચોથી આવ્યો બરોબર છે તો સારું યાર તમે કરજો. એટલે 20 બે પણ માં ન એટલે 20 કલાક એરા 10 કલાક ની લાઈટ આપી દે ને. આજે જે કલાક વાળી થાય હોજે માર જોડે લખાઈ દેજે અને પૈસા બોલ પગાર આલે સીઝન ના દાડે
સીઝન ના દારા આલો હાલ તો જો પૈસા આવી જો હું તને કહું તારા માટે હો, બોલો પોણે ને પોણે પૈસા આલવા હોય હા તો કલાકે 20 રૂપિયા ઉછાલીએ. 20 રૂપિયા બહુ વફર હું તને કહું 1000 રૂપિયા ઉછાળ્યા હોય તો આલુ 120 રૂપિયા ભાવ કલાકનો. હા જો તું રોકડા પૈસા આલે પોણે ને પોણે તો તારા 100 ગણે અને છે ઉનાળામાં સીઝન પાકે આલે ને તો 120 ગણે. તારા વિચાર- કોને હાલ દેવ હા તો પોણે ને પોણે તારા મારે પૈસા પકડી જવાના બરોબર. હારું હાર તાર ફાટતું તું ને તો જાહેર હારું આ પાંચ એવું વળગાડીને આયા પાછળ. જો બેટા ભાઈ આ કડક છે તે કુકરી આડો મેં લઈને બોલ્યો કે નહીં? બોલ્યો થોડા કડક તો ભગવાન ઉપર દયા કરાય નહીં. હું હાજર હોય કે ના હોય પોણીના પૈસા કાયદેસર માગી જ લેવાના. ના હવે તો કહી જ દેવું. હા ભૂરપણમાં રહેવાનું નહીં. શું હવે કીધું? હું જેને પોણી આવે ને તારે ફોન કરી દઈએ તમારે એટલે લખી દેવાનું તમારે. હા બરોબર હારતા નહીં. ઉઘરાણી ઉઘરાણી તમારે કરવાની મને ઓછું પાવે કે મને આપણે જો બેસું હોય લાય નહીં જે હા. આપવાનું વિચારે એટલે પછી મારે ઘેર જ આપવું નહીં. તારે તાર કોઈ બોલ્યો ને હો આપણો બોર પડી રહેતો. હવે આપણું એ ચાલશે. કરશે તો આપણું કરશે તો ચાલશે. હા આલ્યો તમારે ધાર્યું હા, અને બરોબર. હું જઉં ના આવે તો વધનાર બોધનાર ઓટો માર્યો બરોબર. હા, જરૂર. ફોન હા. હાર બે હતા ને ટાઈમ સર આવે એટલે કલાકવારી તો ફોન કરી ખાલી તારી એમ કહેજો કે લખા જોડે કલાકવારી લખાઈ જો. હું ફોન કર્યો છે ને ના આવે તો. એ હાર આપણે ઘઉં બહુ છેલ્લું પણ પડી દીધું. હવે આમ કરતા કરી દીધા આ જુઓ એરંડા બેરંડા ઉતરી જાય ને. હિરંડા ઉતર્યા પાછા આવી જાય ઉતારવા તે હવે મજૂર કરવો પડ્યું. હાર તાન હું હમણાં ટિફિન બીફિન મોકલાવું હો. હા રેલો ટિફિન લઈને આવું. એ સારું રેલો. લખો તો સમથી આલી ગયો આપણું કાળિયું દાદાગીરી કરે એટલે આ પોણી મું આલું એની ભેંસો રહી એને ખાવાનું આ કાળિયું જો કરે દાદાગીરી મને કરી જો આ બધે અમે તો હવે પોણી આલું તો ડબલ જ લખવું. હાડ ઘઉં બહુ તો હારા થઈ જાય પોણી પાવાનું પણ દોઢિયા કેવું હાલ કે નહીં કરે પોણી ચાલુ હશે કે હાલ હાલ તો બરાબર લે હવે નહીં લે કોઈ લે દોઢા લે ચો મળી જો મારી નહીં જો જીવતો જ છું. જીવી ઓ બોલ હું તો કોઈ જતો રહ્યો લે અરે આ થોડું મેં હરખું કર્યું છે. તે કોને ચાલુ હે પોણી પોણી ચાલુ હે ને લે ખા પૂંખ ઊંઘ તો હું કાંઈ મારા ને હું મારા કહું? લઈને આયેલા હતા. પોણી લેવું તું તે પોણી મેળ ના આવે હાલ આમાં. ચમ લે હવે પોણી લેવું હોય તો પેલા લખાણ પૂછવું પડશે તમારે. તે લખો શેઠ હા બધું સિસ્ટમ બદલી નાખી અમે. ચમ અરે બોર તારો અલ્યા હા બોર અમારા બે ભાઈઓનો મારે એકલાનો નહીં. એવું હે હા તે પૈસા અમે કોઈ નહીં આલતા આલી તો અલ્યા દીધી પૈસા આલે પણ કોઈ કલાક હરખા લખાતા જ નહીં એટલે લખવા આવ્યા તો મને કહેતો તો કે તમે લખવાનું રાખો ને કે આપણું બધું કરી જતા રહ્યા. એવું હે? કલાકે કોઈ લખાવા આવતું નહીં. આ કાળું બે વખત મોરી વાળી પોણી 10 કલાકે મોય ઘાલી દે. એ આપો દસ લખો કલાક, 12 એ લખો આવે ને પૂછી લે એના જાડો હા તે બોલાવો હા, છે. યાર. વાંધો નહીં. હા, હાલવા હા. જતા હોય આ તા પાછા ને ટિફિન લેવા ગયા છે. ટિફિન લેવાનું કહેતા હતા મને. ટિફિન તો લઈને આવતો ને એવું કરે એ તો અમે પાછા આવ્યા છું. લાકડે પૈસા બોલ. હું ખાવાનું લાવ્યો આ કે ટિફિન લઈને આવ્યો હું જોતો ટિફિન લેવા આજ. હા બસ બસ ઈ નહીં તમે તમારા હોનારી આ બધા- હોનાનું નહીં બધા પૈસા આલતા હોય ને તો હોય સ્ટાઈલો મરાવો તો પૈસા નહીં એટલે ફૂંકીને બેહવું પડે. યાર ગોડા ટિફિન લેવા જ જોતો પણ રંધવાનું નતું ને થોડું મોડું આયા, થયું. આયા. પોણી લેવા પશુ પછી પાણી લેવાનું હે? આપો યાર કમ્પ્લીટ થઈ જાય વ્યવહાર કમ્પ્લીટ હે? પૂછી લે દોઢા વ્યવહાર તો કમ્પ્લીટ પણ કીધું એ આપો તો લખી આપણને આવડતું નહીં. ચી થાય યાર કમ્પ્લીટ કોઈ વાઈ હે? 10 વખત પોણી વાળી હજી 1 રૂપિયો નહીં આલો ગવાર અને એનો ભાઈ જોઈ આઈ ગયો 14 એક વખત પોણી નહીં લીધું હો હું એ કોણ કે ભાઈ હા ત્રણ પોણ પાયા હોય તમે એ તો પૈસા આલ દીધા નહીં ચાણા આલ્યા કને આલ્યા કોણ તા? આલ્યા તા તાળી તો ખોટું કીધું લે હું એ તો એટલે હાલે તો ખરા લે દોઢા કોણ આલ્યા તને નતા આલે લે મને તો ચોય પૈસા નહીં આલ્યા. હાડ આપણે 300 આલવાના તને આના 300 3 પોણ ના 300 ત્રણ પોણના 300 જોઈ નહીં યાર 3 કલાક થઈ બરાબર ભાઈ બરાબર. ચમ 3 પોઈન્ટ ના 300 એટલે 3 કલાક વાળી ગયો આપણે પોણી આલવાનું નહીં ઉપરો. લે ગોડા રોકડો વ્યવહાર હોય તો નહીં લે આ આલવાનું. પેલું બળી જ લે આ હો ફરી બરી જલા. જતું તો પછી શરમ આવે કે નહીં ચી રીતે આલ્યા છે તું? નવાઈ નો બોર નહીં તારે એકલા ને કરી પોણી દ્યો કે તને જો કરી દ્યો. એટલે આ તો કેવું કરે લે ગમડા આવું ના હોય રૂપિયા દોઢા 5 લાખ યાર ખર્ચો કર્યો. તે નવાઈ કરો આ પૈસા પછી? નહીં કમાતા આ તો હું હાજર હતો નહીં એટલે તમે દોઢા પૈન છેતર એકી અને પૈસા આલ્યા હોય તો કદી મને કીધા વગર રીત નહીં. મારે આ લોચા આ લખો ભણેલો ગણેલો હન ચોથી આઈ ગયો વૈકન પેલા ગવાર વૈકન હતો ને તે મેર આઈ જતો હતો જો પછી હજી ઉભરો. કશો હતો નહીં
300 રૂપિયા તને આલવાના હેડ. ચલો આલુ મિલી જુ મારા 300 લેવાને હો આજ સુધી તમે પાઈ મફત જોડે બરોબર ના પૈસા અમે નહીં રાખતા કોઈના. આ કાર્યન પોણી ચાલુ હોય આજ પછી હવે તમારે પોણી લેવું હોય તો પોણી પીર તરત પૈસા લે બીજી વખત પોણી મળશે બાકી નહીં મારા હાથ ઉકઈ જશે તોય હા પૈસા મળે. બરોબર આ કીધું જો તમે કાલ પેલા કાર્યન પીરે ને તરત તમારે પોણી આવશે પણ કેવું આવશે પીર તો બીજા દાર પૈસા બાકી બીજી વખત પોણી લેવા આવવાનું નહીં અમારે બોર 80 હાથ દાડા પડી રહેશે તો મને પોહાશે રોકડા પૈસા એમ? હા એ છેતરતા દોઢા પૈન ફોલાવતા ઘોર ચોટાડતા એ વાત તો ભૂલી જવાની અમુક ઘેર જ રહેવાનું અને બોરનું કાવું દાવું મારા જોડે જ રાખવાનું તમાર વાયકાનું જરૂર હે રે કમ્પ્લીટ તૈયાર હે રે. એ જરૂર છે મારી 6 મહિના થયા બોર બનાય હજી તો કોઈ ઓપરો પાડ્યો નહીં હું હીરા ભોરાવી એટલે તમે આ ફરી જેલો બધું ઊંધું કરો રાબ. આ રે લખા ને પણ તારી હોય શું જરૂર હે? અરે બોર મારો તો તું જે ચીયો અરે. જાનારો મને પણ બોરા નહીં આ ભાઈ તારો નહીં કોઈ ખબર નહીં પડતી ને ભણેલો એ છે. ફરક ના પડે પોણી લેવું હોય તો મારો કોન્ટેક્ટ કરવાનો બાકી પોણી મરે નહીં બરોબર વ્યવહાર બદલી નાખ્યો અમે પછી એવું કર્યું? હા તું એ આ લખોય હવના વખાલ આઈ જો, દીધા એ બરોબર? મારા વખાલ આઈ દીધા ઈ મને. હા તે કાલ આપણે હવારે વારવું હશે ને સવારે આજે? પોણી આવશે 5 વાગે પાવર આવે સવારે પોણી આવશે પેલા કાર્યને પૂછી અને પીરે પરવાનું હું તમને સમાચાર કરી બાકી પૈસા હવે રોકડા થશે હા રે એટલે હો અને ગરમી બરમી કરતો ના પાવો આ મફતનું પાણી નહીં હાલ તો તું પાવો. આપા બોર પડી રહેશે ચાલશે કોઈ પૈસા ખર્ચીને પાણી નહીં લાવતા તારી લાઈન લીધી એટલે કોઈ આવું ના કરવાનું. અમારું પીએ તો ઘણું થઈ ગયું બધા અમાર તો એટલે તબેલો પૈસા કરવાનો હોય. એવી દાદાગીરી કરવાની રોજ નહીં આપણે પાછી. પાણી લેતા હતા કદી ડખા નહીં થયા ના છો એ આઈ તમે ગયું. રોજ કુણી મને તોટાઈને દેતા હતા એ ફોલાવાના દાડા જતા રહ્યા બધા. હા રે હવારે આવું ફરી જેલા પૈસા રોકડા લઈને આવજો પણ હા. નહીં આ ચાલુ નહીં કરી આલો કશું આલું નહીં ટલ્લા ટલ્લા એટલે જ કરવા આવ્યો. જો ડોઢાજી આ પછલો ને બસલો હાલ ટેટે કરીને જ્યાં ને ત્રણ પોણ પાયો તો એમ કે તમે વાપરી 300 લ્યો. રૂપિયા બાકી છે. પાણી આપણું પોતાનું હ. આપણે કોઈ કમાવા માટે કર્યું નહીં યા તો હું આપણે છોક બિલ ભરાય એટલા માટે આપણે એને પાણી આલ લે બરોબર કોઈ આપણે એવી હારાબારી રાખવાની એ તો ટેટે કરીને તો કહી દેવાનું પાણી બાણી નહીં મરે પાલવા તો લેવા ન કરવા દે એવી દાદાગીરી કેવો ખોટી નાક? ખંભાની નહીં હો આપણો બોલ પડી અરે! હા બોલ સાહેબ હા, ખાજી બોલો. હા બોલ. હા. ચમ અબ્બાન થયું કે પાણી લેવું ને આપડે પાણી લેવું પાછું. વાહ. શેમાં વાળવાનું હોય? આ આપડા ઓઠમાં વાળો તો મોટા થઈ જાય છેલ્લું પણ વાળી દઈએ. કોનું કોઈ બાકી હે મોનનું ઓનો પોચ પોણ બાકી સાવન બોલો પોચ પોણ પાયો પેલા પાયા પાવન તે પૈસા પૈસા એક હજાર આલે નહીં બાકી હાલ તો પૈસા સીઝન પાકશે એટલે હાલશું તમાકુ બમાકુ વાઈએ પાઈ સીઝન પાકશે એક હાલશે હા તમાકુ ની હવે તૈયારી હે આપડે પાકી જઈએ હવે તો આપડે તો ભાઈ બીજાને જવા નહીં આપણે પૈસા આપી દઉં તમને ટાઈમ સર એમ તો સાવન તો વ્યવહાર હારો હોય એનો ભાઈનો. હાર તો સાવન પેલા કાર્યમાં પાણી ચાલુ હો અને કાલ પેલા પૈસા કીધું તાર તો તમાકુ વારવાનું હોય ને ઓવે એટલે છેલ્લું પણ વાળું કઈ આપણે એક દારૂ લેટ થશે તો વાંધો નહીં કોઈ બરોબર? વાંધો નહીં. હા તો પેલા કાર્યન પીને કાલ પૈસા જશે હા. અને પછી લગભગ પરમદાર તાર બપોર જેવું પાણી આવી જશે બરોબર હા વાંધો નહીં પમદાર હાર તો દોઢાભાઈ નો કોન્ટેક્ટ કરી લેજો હા હા બરાબર શું કીધું પમદા બપોરે પણ હવે આવજે. કલાક વારીને બધું મારા જોડે લખાવાનું હા તો હું ફોન કરી દઈએ આપા તો હા, ફોન જો. હા રેડો તાર. આવજો હા હા જો આ થોડો સીધો આ સીધો ને એને તો ફર્સ્ટ ક્લાસ જવાબ આપ્યો કે નહીં આ માણસને 5,000 બાકી હોય ને તો પાણી આલવાનું આ પેલું કાળિયું નેણ ચકડું ખૂંટી હા. પડ્યું ને. મને એમ કે દોઢિયો ફોડ્યો છે આમ એ બોલાવો કાર્યબારી આટલી સીઝન પાખો દે આવતી આલવું જ નહીં પાણી. સીઝન કરે ને પેલું પોણ આલે ને વવરીને પછી ક્યાં કે ભાઈ પાણી નહીં મારો હો હો આખી સીઝન ફેલ થતી આ આલવું જ નહીં પોણી હા હેડો તાન તમે બેહો હું જાઉં અને ના હોય ને તો ભાત થયું હોય ને તો હું મોકલું છોકરા બોકરા બરોબર હારું મોકલો ના હા? હોય તો પછી હું એ પછી હા લાઈટ અને કરે હું હોય ને તો પાણી તો શું આપણને તાર ઓટો મારીને ખાઈ જજો ઘેર આવીને હો. હો, રોક મારીને આવતા એ પછી હારું હારું હોય ને હા રેડો હવે તો આપણને આ પશુ બનાવજો કાળીઓ બનાવજો પણ હવે આ લખાણ કોન્ટેક્ટ આલે ને એ બરોબર છે કારણ કે આપણો બિલ આવે તો બિલ ચોથી ભરવાનું બરોબર છે આ બધા એ દાવના જ થયું અને પોણી વાણ પર દયા ખવાય નહીં આ ફાટ ફાટ કર તું હું બે હીરી જાય કર હું પોણી કાઢું કાકા બે પકડ પકડ આ પેલું એ કર હું આટલું આ તો માથું વળે. હા, કાળિયા. ના તે અડલી મારી મારી સોંગ કંટાળ્યો એવું ને આજ તો. સબ લે લે આ હું કેવું તને? ઓલે મારે કે છે આ ફસલો લે આ કોઈ માં બરા ફાડી નાખું. આ તારા પોણો વાર્યો ને મારા કાલ 5 વાગે ઉઠીને આવવાના ને એવા ડખા થયા ને તમને આના દેખા એટલે આ પેલું નહીં આવ્યું ભણેશી દોડ્યું
ચિયું પેલું લખલું શું લખ્યું લે એટલે દોઢિયામ ભાઈ લે આ પોણો વારે એ રહ્યો હમણાં હું જોયો તેની ગરમી કરતો તો બધો ઉલારી મારો તમે હાલ મને એટલે હું થયો ખડે શું થયું એર્યું ભણેશની દોઢિયામ બધી ખયા પડી જાય કે આપણે ઓહો. દોઢિયામ બનાવીએ તારા જોડે એવું થયું મારા હાથ પણ લખાવું હાથ પણ હોય ને તો 2 પણ લખાવું હું તો પેલા દોઢિયા એ મૂચી એટલું એ કરી નાખે 10 પોણ હતો ને 3 પોણ ગણાઈ દીધો આરો ગવારા અરે દોઢિયો 4 કલાક થાય ને તો ભાઈ 1.5 કલાક જ લખાવું ભાઈ પાવ હા તો આવ્યું આ તો ઓટો આયા છે પાવ ઓટો આઠે હવારે માં 5 વાગે ઉઠીને આપવું પડશે કે એવું હવે આપણે તો કાઠું થઈ ગયું પણ સારું હવે કાઢો તો આપણે કર્યું. વાયુ પાણી તો લેવું જ પડશે હવે લખાને આપણે કોન્ટેક્ટ કરવાનું કીધું ને પોણો જોતો હોય ને તો આપણે દોઢાણ કોક કરીને સમજા પડશે હવે હું આમ ચાર પેલો દોઢ જેવું હા. કે પોણો લેવો હોય તો લખલાનમાં લો જઈને ફોન કરે જઈને લખલાન હવે આપણે તો વખાત છી કે વખાડાઈ દીધા શું કરશો હવે હવે પોણી વાળું હોય તો પૈસા રોકડા પડે ને પોણો વાળવાનું કીધું આ તો કાઠું કર્યું હોય કાઠું કરી પણ હવે વારું પર તો પેલું પોક તો કરવું પડશે ને લખવાનું કોક કરવું પડશે લખાણ શું થાય ને એક દારો કઈમાં લઈ લેવો હવે પટી ગયો તો હાય વારે ના ભાઈ તું વખાડ આવી